ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। ॐ पूर्णमदः पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ॐ शान्ति शान्ति शान्तिः। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शङ्करं लोकशङ्करं शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। कटाक्षकिरणाचान्त नमन्मोहाब्धये नमः नमन्मोहाब्धये नमः। अनन्तानन्दकृष्णाय जगन्मङ्गलमूर्तये जगन्मङ्गलमूर्तये। 25वां श्लोक। नहि नाना स्वरूपं स्यात् एकं वस्तु कदाचन तस्मादखण्ड एवास्मि विजहज्जागतिं विदाम्। एकम वस्तु कदाचन नाना नास्ति। एक वस्तु जो पारमार्थिक सत्य છે એ ક્યારે પણ અનેક રૂપવાળી ન હોય, સ્વગત ભેદવાળી ન હોય, અનેક રસવાળી ન હોય, એવો નિયમ છે એમનામ જ વસ્તુ. એટલે એવું કંઈક હોવું જોઈએ જ્યાં બધા ભેદભાવો શમી જવા જોઈએ. આ બધા ભેદ વગેરે એ કેમ કલ્પના કરવામાં આવે છે કે પારમાર્થિક વસ્તુમાં ભેદ હોવો જોઈએ. છેવટે પારમાર્થિક વસ્તુ એટલે જ અંતિમ સત્ય છે જગતનું. જગતમાં ભેદભાવ દેખાય છે બધે મળેનું કંઈક તો મૂળ હોવું જોઈએ ને. મૂળમાં હોય તો પછી વૃક્ષમાં શાખાઓમાં આવે ને. તો જગતમાં બધે ભેદભાવ જણાતો હોય તો મૂળ ક્યાંક હોવું જોઈએ ને. એટલે પછી કલ્પના કરવામાં આવે. સાંખ્ય લોકો એમ કે મૂળ તો ભાઈ પ્રકૃતિ છે, એમાં બધો ભેદભાવની સંભાવના વાળી પ્રકૃતિ છે. એ બધા ભેદભાવને જન્મ આપે. તો કોઈ કહે કે પ્રકૃતિની ચૈતન્ય પર પારમાર્થિક તત્વ છે મળે એમાં ભેદભાવ હોવો જોઈએ, કંઈક હોવું જોઈએ. ક્યાંક હોવું જોઈએ તો કે નહીં. પારમાર્થિક વસ્તુમાં ક્યારેય એટલે આપણે તો જગત પ્રત્યે જરાક વોલ્યુમ થોડો વધારે, આપણે જગત પ્રત્યે જોઈને પારમાર્થિક વસ્તુનો નિર્ણય નથી કરતા. આપણે પારમાર્થિક વસ્તુને જોઈને જગતનો નિર્ણય કરીએ છીએ. હા, જોઈએ. આપણે જગતને જોઈને પારમાર્થિક તત્વનો કે જગતના મૂળનો કે જગતના સત્યનો નિર્ણય
જગતને જોઈને નથી કરતા. આ વેદાંતની પદ્ધતિ. એ બધા જગતને જુએ અને પછી જગતના મૂળને, સત્યને સમજાવવાનો પ્રયત્ન કરે કે આ બધો ભેદમાં આવે ક્યાંક તો હોવો જોઈએ. સાંખ્ય લોકો બી આત્માના તો ભાઈ ચાલો બે તત્વ છે, પુરુષ અને પ્રકૃતિ, બે તત્વની કલ્પના કરી. આ બધા બે તત્વની કલ્પના કરે. છોડો પુરુષમાં તો ભેદભાવ ન હોય તો, પણ પ્રકૃતિ જુદી છે, પુરુષ કરે જ ભેદભાવ થઈ ગયો. જે પ્રકૃતિમાં છે અચેતનતા, ભેદ, એ પુરુષમાં નથી. જે પુરુષમાં છે એ પ્રકૃતિમાં નથી. હવે ભેદભાવ તો થયો છે. સજાતે ભેદભાવ થાય, વિજાતે ભેદભાવ થાય. એ તો આ બધી ચર્ચામાં નક્કી થયું કે સજાતે ભેદભાવ ન હોય, બે બ્રહ્મ ન હોઈ શકે. વિજયાતે ભેદભાવ ન હોય કારણ કે માયા વગેરે તો મિથ્યા છે, માટે એ સ્વતંત્ર ના હોય, ભિન્ન ના હોય. તો બ્રહ્મમાં સ્વગત ભેદ ખરા કરી. સત્યપણું, જ્ઞાનપણું, અનંતપણું, સત્પણું, ચિત્તપણું, આનંદપણું તો કે ન હોઈ શકે. ન હોય પારમાર્થિક વસ્તુ જેમાં સજાતીય તો છોડો, વિજાતીય છોડો, સ્વગત કોઈ પ્રકારનો ભેદ ન હોઈ શકે. અને પારમાર્થિક વસ્તુ કોણ છે? હું છું. તસ્માત અખંડ એવાસ્મી, માટે હું એ પારમાર્થિક તત્વ છું, અખંડ છું. તો પછી આ બધા ભેદભાવનું શું? વિજગત જાગતિમ ભેદામ. ભેદ ક્યાં છે? જગતમાં છે. એ કેવું છે? કલ્પિત છે. ભેદ કેવો છે? કલ્પિત ભેદ છે. હું બધી કલ્પનાનું અધિષ્ઠાન છું, અને અધિષ્ઠાન પર ક્યારેય કલ્પનાની કોઈ અસર, એમ જ કલ્પના. જે કલ્પના હોવાને કારણે એમાં કોઈ પ્રકારની નક્કરતા કે સત્યતા ન હોય, એમ કલ્પના. કલ્પના સત્ય બની જાય તો એ જુદી વાત છે. મુલ્લા નસરુદ્દીન એક વાર જતો હતો, છોકરાને મશ્કરી કરે, કાંકરા મારે, પથરા મારે. હવે આને રોકવા કેવી રીતે? હા વાવો, તમને એક સરસ વાત કહું આજે. છોકરા બધું પથરા મારવાનું ભૂલી ગયા, એની પાસે આવ્યા અને એને સરસ વાત કહેવા માંડી. જો બાજુમાં જે નગર છે ને એની અંદર તો આજે બહુ મોટી મિજબાની છે, બધાને બોલાવ્યા છે. મુલ્લા નસરુદ્દીને પછી મિજબાનનું વર્ણન કરવાનું, શું શું બધી વાનગીઓ બનાવવામાં આવી છે, આંખો બંધ કરીને વર્ણન કરે. પેલા સાંભળે અને મુલ્લાએ તો એવું અસરકારક તાદૃશ વર્ણન કર્યું, આંખો ખોલી. એ કે ત્યાં હતું બાળક, બધા ત્યાં ભાગતા. કેમ કે ભાઈ અહીંયા સાંભળવાની જરૂર નથી, આપણે ત્યાં જતા રહીએ. ક્યાં? જ્યાં મિજબાની છે. તો મુલ્લાએ પણ દોડવાનું શરૂ કર્યું. તો બાજુ ઉભેલા મુલ્લા તમે કેમ ભાગો છો? તો કદાચ સાચું હોય તો. મેં કહ્યું તો કદાચ સાચું હોય તો. એ કલ્પના કરતા કરતા ઘણી વાર એ સાચી પણ બની જાય. એને જ કલ્પના કહેવાય જેમાં કોઈ સત્ય ના હોય. આપણે એવું કહીએ છીએ. તેથી હું કોણ છું? અખંડ. તસ્માત અખંડ એવાસ્મી, હું અખંડ છું. કોઈ પ્રકારના ખંડ વગરનો, ભેદ વગરનો, સજાતીય વિજાતીય સ્વગત ભેદ રહેલા. તો ભેદ ક્યાં છે? જાગતિમ ભેદામ વિજહત. આ જગતમાં, ઉપાધિમાં બધો ભેદ છે. એટલે સત્યમ જ્ઞાનમ અનંતમ કહો કે સચ્ચિત આનંદ, એમાં ભેદ જણાય છે. આ ચર્ચા શેને કારણે છે? સતચિત આનંદ પણ એકબીજા કરતા ભિન્ન લાગે છે. કંઈક ભેદ છે માટે જ સત્યમ જ્ઞાનમ અનંતમ એવા શબ્દનો પ્રયોગ થયો. બ્રહ્મ સત્ય સ્વરૂપ છે, જ્ઞાન સ્વરૂપ છે, આનંદ સ્વરૂપ છે કે અનંત સ્વરૂપ છે. બ્રહ્મનું લક્ષણ માટે આ ત્રણ શબ્દનો કેમ પ્રયોગ થયો? એક જ વાક્યમાં એકથી વધારે શબ્દોનો પ્રયોગ થયો, માટે દરેકનો જુદો અર્થ હોવો જોઈએ, નહીં તો એનો પ્રયોગ ના થાય.
દરેકનો અર્થ એ કહ્યો તો એ પછી પર્યાય શબ્દો થઈ ગયા તો એ તો યોગ્ય નથી. પછી તો પુનરુક્તિ થઈ ગઈ, એ દોષ થઈ ગયો, શબ્દ નકામો થઈ ગયો. જે વાત સત્યમથી કહેવામાં આવે એ જ જ્ઞાનથી કહેવામાં આવે, એ જ આનંદથી કહેવામાં આવે, તો શું કામ પેલા બે શબ્દોનો પ્રયોગ કરવો? 3 શબ્દોનો પ્રયોગ થયો માટે દરેકનો અર્થ જુદો હોવો જોઈએ. એટલે સત્યતા જ્ઞાનતા કરતા જુદી હોવી જોઈએ. સત્યતામાં કંઈક હોવું જોઈએ, જ્ઞાનતા કરતા થોડોક અવાજ, કારણ કે પડઘો આવે છે ઓછું. એ સત્યતામાં ચાલો લેટ અસ ટ્રાય, કંઈક હોવું જોઈએ. સત્યમાં કંઈક હોવું જોઈએ જે જ્ઞાનમાં અનંતમાં નથી. જ્ઞાનમાં કંઈક હોવું જોઈએ જે સત્યમાં અનંતમાં નથી. અનંતમાં કે આનંદમાં કંઈક હોવું જોઈએ જે સત્યને જ્ઞાન, તો જ 3 શબ્દો એટલે કંઈક ભેદ તો હોવો જોઈએ ને. તો બ્રહ્મ માટે આ 3 શબ્દોનો પ્રયોગ થયો માટે 3 શબ્દોમાં કશો ભેદ હોવો જોઈએ, કંઈક જુદાઈ હોવી જોઈએ, કંઈક અલગતા હોવી જોઈએ. જેને કારણે આ બ્રહ્મનું વર્ણન કરવામાં કે બ્રહ્મનું લક્ષણ દેખાડવામાં 3 શબ્દોનો પ્રયોગ થયો. એટલે ભેદ તો છે જે સ્વીકારવો પડે. આપણે 3 શબ્દોના અર્થમાં ભેદ સ્વીકારવો જ પડે, કારણ કે એક જ વાક્યમાં 3 શબ્દોનો પ્રયોગ થયો છે. ક્યાં સ્વીકારીએ છીએ? 3 શબ્દોનો પ્રયોગ થયો માટે એ 3 શબ્દો એકબીજા કરતા ભિન્ન અર્થ દર્શાવી રહ્યા છે, સ્વીકારીએ છીએ. એમ કરીને 3 શબ્દોના પ્રયોગનું સમર્થન આપ્યું. હવે એવા 3 શબ્દો જે પ્રત્યેક શબ્દ પોતાનો અર્થ ધરાવતો હોય, જે બીજા બેમાં ન હોય, તો ભાઈ શું થયું? બ્રહ્મ જે સત્ય પણ છે, જ્ઞાન પણ છે, અનંત પણ છે, એમાં સત્યતા આવી, જ્ઞાનતા આવી, અનંતતા આવી, ખરું? સત્યતા એક વસ્તુ હોય, જ્ઞાનતા બીજી વસ્તુ હોય, અનંતતા ત્રીજી વસ્તુ હોય. તો બ્રહ્મમાં અનેક પણ આવ્યું, સ્વગત ભેદ આવ્યો. એટલે 3 શબ્દોના પ્રયોગ દ્વારા આપણે કોઈક રીતે આવો ભેદ સ્વીકારવો પડે. બ્રહ્મમાં પણ નહીંતર આ 3 શબ્દોનો પ્રયોગ ન થાય. તો ભેદ સ્વીકારીએ છીએ. આમ 3 શબ્દોના અર્થમાં 3 શબ્દો જે કેટલું કહેવાય એ જે આપણે કહેવા માંગે છે એમાં જરૂર જુદાઈ છે, ભેદ છે. અને છતાં પણ પારમાર્થિક વસ્તુનો ભેદ નથી. એને જ કે નહીં નાના સ્વરૂપમ સ્યાત એકમ વસ્તુ કદાચન. એકમ વસ્તુ કદાચન નાના ન સ્યાત, નાના સ્વરૂપમ ન સ્યાત. એક વસ્તુ છે, પારમાર્થિક તત્વ છે, અદ્વિતીય છે, સત છે, એમાં અનેકતા ન હોઈ શકે. એક બાજુ, બીજી બાજુ સત ચિત આનંદ, કે સત્ય, જ્ઞાન, અનંત કે આનંદ, આવા 3 શબ્દોને કારણે ભેદ છે ખરો? તો ભેદ છે પણ ખરો. 3 શબ્દોના પ્રયોગને કારણે ભેદ નથી પણ ખરો, કારણ કે બ્રહ્મ પારમાર્થિક વસ્તુ છે. તો પછી આ ભેદને કેમ સમજો? જાગતિમ ભેદામ. આ ભેદ કોને કારણે છે? જગતને કારણે છે, ઉપાધિને કારણે છે. એટલે ઉપાધિક ભેદ સ્વીકારીએ છીએ આપણે, તો જ આ 3 શબ્દોનો પ્રયોગ શક્ય બને ને. અને છતાં પારમાર્થિક તત્વમાં કોઈ ભેદ સ્વીકારતા નથી. એનો અર્થ એ થયો કે કંઈક ભેદ જે આ 3 શબ્દો દર્શાવે છે એ કોઈ અંતિમ ભેદ નથી. એ દરેકનું ખરેખર એના બધા વિચાર કરો
કે સત્યમાં સત્યતા છે, જ્ઞાનમાં જ્ઞાનતા છે, આનંદમાં આનંદતા છે. એ સત્ય તો અબાધિત કહેવાય, જ્ઞાન એટલે સ્વયં પ્રકાશ ચેતન કહેવાય, આનંદ સુખ કહેવાય. ત્રણ જુદી વસ્તુઓ છે ને. એક સ્તરે આપણને એવું લાગે, કયા સ્તરે? જગતના સ્તરે, ઉપાધિના સ્તરે, સર્જનના સ્તરે. પણ ખરેખર સત્યતા કોને કહેવાય? જ્ઞાનતા કોને કહેવાય? અનંતતા કોને કહેવાય? એ સત્યતા, જ્ઞાનતા અને અનંતતા કે આનંદતા કરતા સ્વતંત્ર હોય તો એ સત્યતા જ ન રહે, એવું કહે છે. સત્યતા એ સત્યતા હોવા માટે એનામાં જ્ઞાનતા હોવી જોઈએ, અને જ્ઞાનતા એ પણ જ્ઞાનતા હોવા માટે સત્યતા હોવી જોઈએ. અને પછી એમ પણ કહે છે કે જ્ઞાન આનંદ જુદી જુદી જોડીઓ લેશે કે ચાલો જ્ઞાન આનંદને તપાસે તો જ્ઞાનને જ્ઞાનતા હોવા માટે આનંદતા હોવી જોઈએ, આનંદને આનંદતા હોવા માટે જ્ઞાનતા હોવી જોઈએ. પછી સત્યને અનંત લઈએ. આમ એક સ્તરે ભેદ છે, પણ સત્ય જ્ઞાન અનંતનું છેવટે વાસ્તવિક સ્વરૂપ તપાસીએ કે સત્યતા એટલે શું? અબાધ્યતા. સત્ય એટલે અબાધ્ય, જેને બાધ ન થાય. જ્ઞાન એટલે ચેતનતા, સ્વયં પ્રકાશતા. તો કહેવામાં આવ્યું આપણા શ્લોક, સત્યેપ્યસ્તિ જ્ઞાનતા તદુક્તમ સર્વજ્ઞાત મુનિભિઃ. એ શ્લોક આપણે અત્યારે ચર્ચી રહ્યા છે. બીજા પેરેગ્રાફના અંતમાં સત્યેપ્યસ્તિ જ્ઞાનતા જ્ઞાનતાયામ સત્યત્વમ ચ સ્પષ્ટમસ્ત્યેવ તદ્વદ. સત્યેપ્યસ્તિ જ્ઞાનતા, સત્ય સત્ય તો ખરું, અર્થાત અબાધિત તો ખરું, પણ એ બાધિત પણ ક્યારે શક્ય હોય? એનામાં જ્ઞાનતા હોય ત્યારે. અને જ્ઞાનતામાં જ્ઞાનતા છે, સ્વપ્રકાશતા છે. એ ક્યારે શક્ય બને? એનામાં અબાધિતતા હોય તો જ હોય, સત્યતા હોય તો જ હોય. એટલે જ્ઞાનતાયામ સત્યત્વમ ચ સ્પષ્ટમ અસ્ત્યેવ તદ્વત. એ રીતે જેમ સત્યતામાં સ્પષ્ટ રીતે જ્ઞાનતા હોવી જોઈએ કે છે, તેવી રીતે જ્ઞાનતામાં પણ સ્પષ્ટ રીતે સત્યતા છે જ. પણ એટલે બે એમાં ભેદ પણ છે અને નથી પણ ખરો. સત્યેપી એવમ, આ પ્રકારે ભેદ હોવા છતાં પણ બે શબ્દોનો પ્રયોગ ના થાય. આમ અબાધિત પણ અને સ્વયં પ્રકાશ પણ જુદા જુદા લાગે છે ને, એવો ભેદ છે. ન તિરિકાવકાશ, અને છતાં પણ કોઈ વાસ્તવિક ભેદનો અવકાશ નથી, કારણ કે અબાધિતપણું એ જ સ્વયં પ્રકાશપણું છે, સ્વયં પ્રકાશપણું એ જ અબાધિતપણું છે. પૂર્ણે તત્વે જ્ઞાન સત્યો વત્તે, પૂર્ણ તત્વ છે, બ્રહ્મ છે, એમાં જ્ઞાનતા પણ છે અને સત્યતા પણ છે, બંને છે. અને તેથી સત્યતા અને જ્ઞાનતા જુદા નથી. એ ત્રણ શબ્દો કંઈક કામ કરે છે એ માટે એમનું સમર્થન પણ છે, ઉપયોગિતા છે, પરંતુ એક સ્તરે ભિન્ન અર્થ દર્શાવ, વાચ્યાર્થ ભિન્ન હોવા છતાં પણ લક્ષ્યાર્થ ભિન્ન નથી. એના માટે એ ત્રણ શબ્દો કોઈ રીતે ખંડ કે ભેદ નથી ઉત્પન્ન નથી કરતા, કે ભેદનું સૂચન નથી કરતા. તો આપણે ગઈકાલે ટીકા વાંચતા હતા. સત્યાદીનામ સત્યત્વાત્મના ભેદપક્ષે. ભાઈ સત્ય, જ્ઞાન, આનંદ શબ્દ છે
કે સત્યમાં સત્યાત્મતા છે, જ્ઞાન સત્યતા છે કે સત્યાત્મતા છે, જ્ઞાનમાં જ્ઞાનાત્મતા છે, આનંદમાં આનંદાત્મતા છે. સ્વીકારીએ. એવું હોવાને કારણે ન પદાંતર વૈયતે શંકા. તેથી આ પદો છે એ વ્યર્થ છે એવું નથી, કારણ કે દરેકમાં કંઈક જુદાઈ છે. એના માટે આ વાક્યમાં દરેક શબ્દ છે એ કંઈક પ્રદાન કરે છે, અર્થ પ્રદાન કરે છે. તો ચાલો ભાઈ, સત્ય શબ્દ શું કરે? યત સત્ય પદેન અસત્ય બાધ્ય પ્રપંચ વ્યાવૃત્તયા લક્ષિતે બ્રહ્મણી. આમ સત્ય શબ્દ છે, સત્ય પદ સત્ય શબ્દ, અસત્ય બાધ્ય. સત્ય શું કરે છે? અસત્યનો બાધ કરે છે. સત્ય અને અસત્ય બંને એક સાથે ન સમાવી શકે, પરસ્પર વિરુદ્ધ હોવાને કારણે જ્યાં સત્ય છે ત્યાં અસત્ય ના હોઈ શકે. સત્ય જે છે સત્ય કહેવા દ્વારા જ અસત્યનો બાદ કરે છે, બાદ બાકી કરે છે. એ અસત્યનો અભાવ છે. તેથી સત્ય દ્વારા જે પદ કહેવામાં આવ્યું બ્રહ્મ, એ કેવું છે? અબાધિત હોવું જોઈએ. બ્રહ્મમાં બાધિતપણાની વ્યાવૃત્તિ કરી, બાધિતપણાથી જુદું પાડવામાં આવ્યું. એ પ્રકારે સત્ય શબ્દ આટલું કામ કરે છે. બ્રહ્મને અબાધ્યતા, બ્રહ્મ અબાધ્ય છે એવું સત્ય શબ્દ કહે છે. તો પછી તો જ્ઞાન શબ્દ શું કરે છે? બ્રહ્મણી તસ્ય જાડે વ્યાવૃત્ત જ્ઞાન સ્વરૂપતા ન સિદ્ધ્યતિ. પણ જ્ઞાન શબ્દ શું કરે છે? ચેતન છે, સ્વયં પ્રકાશ છે, અને તેથી એ જે પરપ્રકાશ છે, અચેતન છે, એને વ્યાવૃત્ત કરે છે. સ્વયં પ્રકાશ અને જળ એક સાથે ન હોય છે. સ્વયં પ્રકાશમાં જડતા ન હોય. જ્ઞાન શબ્દ છે જડતાનો, અચેતનતાનો, પરપ્રકાશ્યતાનો બાધ કરે છે, એવું પ્રદાન કરે છે. જ્ઞાન શબ્દ કે બ્રહ્મ કેવું છે? સ્વયં પ્રકાશ છે, જડતા નથી, અચેતનતાથી રહિત છે. એટલે માત્ર અબાધિત કહેવાથી સ્વયં પ્રકાશતા સિદ્ધ થતી નથી આપણા મનમાં, કે સ્વયં પ્રકાશના કહેવાથી અબાધ્યતા આપણા મનમાં જન્મતી નથી. એટલે દરેક શબ્દ આપણા મનમાં એ પ્રકારની અસર જન્માવીને પોતાની ઉપયોગ છે અને સાર્થક કરે છે. તથા જ્ઞાનપદેન સ્વવિરોધી જડ પ્રપંચ વ્યાવૃત્તાકારતા સમર્પણે બી બ્રહ્મણ અત્યંત અબાધ્યતા લક્ષણ સત્યમ ન સમર્પિતમ ભવેદ. આમ જ્ઞાન શબ્દનો અર્થ જે આપણે જાણીએ છીએ, વાચ્યાર્થ, જ્ઞાન શબ્દનો જે વાચ્યાર્થ છે, પ્રચલિત અર્થ કેવો છે? સ્વયં પ્રકાશ. સ્વયં પ્રકાશતા આપણા મનમાં અબાધ્યતાની છાપ નથી પડતી, ખ્યાલ નથી આવતો. અબાધ્યતા સાથે આપણે સ્વયં પ્રકાશતાનો ખ્યાલ નથી આવતો, અને સ્વયં પ્રકાશ સાથે અબાધ્યતાનો ખ્યાલ નથી આવતો. તેથી આ પ્રત્યેક શબ્દ કંઈક સમર્પિત કરે છે. અતઃ પદભેદ એકાર્થ પર્યવસાયિત્વે બી ન અનપેક્ષિત. આમ સત્ય શબ્દ છે એનો અર્થ પણ બ્રહ્મ થાય છે, જ્ઞાન શબ્દ છે એનો અર્થ પણ બ્રહ્મ થાય છે. એકાર્થ પર્યાવિષયત્વે એનું પર્યવસાન, સત્ય શબ્દનું પર્યવસાન, અંતિમ ગતિ ક્યાં છે? બ્રહ્મ. જ્ઞાન શબ્દની પર્યવસ ક્યાં છે? બ્રહ્મમાં. આમ બ્રહ્મમાં પર્યવસિત થવા છતાં પણ અંતતો ગત્વા બ્રહ્મ એવો અર્થ ધરાવતો છતાં પણ વાચ્યાર્થના સ્તરે એ પ્રત્યેકનો અર્થ ભિન્ન છે. માટે હવે શબ્દ વ્યર્થ નથી, સાર્થક છે. એવું હોય તો એનો અર્થ એ થયો કે સત્યતા જુદી અને જ્ઞાનતા જુદી. સત્ય શબ્દ કહે છે બ્રહ્મમાં સત્યતા છે, જ્ઞાન શબ્દ કહે છે બ્રહ્મમાં જ્ઞાનતા છે. તો અમે પહેલા જ તમને કહ્યું ભાઈ
કે આ પ્રકારે અનેક રસવાળું થઈ ગયું. બ્રહ્મ સત્યતા ધરાવે છે એક વસ્તુ છે, જ્ઞાનતા ધરાવે છે બીજી વસ્તુ છે, તો પછી અનેક રસવાળું તમે સ્વીકારવું પડશે. તથા સતી પ્રથમ પક્ષોક્ત દોષ તદ અવસ્થિતિ છે. તમે આ પ્રકારે સત્યતા અને જ્ઞાનતાને જુદા ગણાવો છો. તમે જે પક્ષ કયો કે બ્રહ્મમાં આવી રીતે ભેદ થયો, સ્વગત ભેદ, એ તો એનો જ રહ્યો તો કે નહીં. એટલે કહ્યું સત્યેપ્યસ્તિ જ્ઞાનતા. આ પ્રશ્ન ઉત્તરમાં શ્લોક છે. સત્યેપ્યસ્તિ જ્ઞાનતા જ્ઞાનતાયામ સત્યત્વમ ચ સ્પષ્ટમસ્ત્યેવ તદ્વત. કે હા, સત્ય એટલે અબાધિતતા, જ્ઞાનતા એટલે કે સ્વપ્રકાશતા. એમ કરનાર આપણને કે બ્રહ્મ અબાધિત છે અને સ્વપ્રકાશ છે. પરંતુ અબાધિત કોને કહેવાય? અને વિચાર કરશો તો તમે જોશો કે એમાં સ્વપ્રકાશતા હોવી જોઈએ. અને સ્વપ્રકાશ કોને કહેવાય એ તમે જરા જોશો તો, વિચાર કરશો તો એમાં અબાધિતતા હોવી જોઈએ. સત્યેપ્યસ્તિ જ્ઞાનતા. સત્યમાં પણ જ્ઞાનતા છે. તદ્વત જ્ઞાનતાયામ સત્યત્વમ સ્પષ્ટમસ્તિ એવ. તે રીતે સત્ય સ્પષ્ટમ જ્ઞાનતા અસ્તિ. સત્યમાં જ્ઞાનપણું છે સ્પષ્ટ રીતે. તદ્વત જ્ઞાનતાયામ સત્યત્વમ જ સ્પષ્ટમસ્તિ એવ. અને તે રીતે જ્ઞાનતામાં પણ સત્યતા છે. એટલે ટીકાકારે કહ્યું યતઃ, કારણ કે સત્ય એટલે સત્યમાં એટલે સત્યપદ લક્ષ્ય. સત્યપદ વાચ્યમાં નહીં હોય, પણ સત્યપદ લક્ષ્યની અંદર જ્ઞાનતા અસ્તિ. એમાં જ્ઞાનતા પણ છે. તદ્વત તે રીતે જ્ઞાનતાયામ સત્યત્વમ ચ અસ્તિ. તે રીતે જ્ઞાનતામાં એટલે કે શું? જ્ઞાનપદ લક્ષ્યમાં બ્રહ્મમાં સત્યતા પણ છે, હોવી જોઈએ. જ્ઞાનતાએ જ્ઞાનતા હોવા મળે એમાં સત્યતા હોવી જોઈએ. સત્યતાએ સત્યતા હોવા મળે એમાં જ્ઞાનતા હોવી જોઈએ. કેમ ભાઈ? તો કહે છે જ્ઞાનસ્ય સત્યાદ બહિર્ભાવે. તમે જ્ઞાન માનો, સ્વયં પ્રકાશ માનો, બરાબર? તમે સ્વયં પ્રકાશનું ચિંતન કરો. એ કેવું છે? અબાધ્ય નથી, એમાં સત્યતા નથી. એ સ્વયં પ્રકાશ રહ્યું છે પણ સત્યતા એનામાં નથી, એનામાં અબાધિતતા નથી, એ સ્વતંત્ર નથી. એટલે સ્વસત્તા. સત્ય કોને કહેવાય? જે સ્વસત્તા ધરાવનારું છે. જ્ઞાન કોને કહેવાય? જે સ્વયં પ્રકાશ છે. તો જ્ઞાન એટલે કહ્યું તમે જ્ઞાનસ્ય સત્યાદ બહિર્ભાવે. જ્ઞાન છે સ્વપ્રકાશ છે. સ્વપ્રકાશ કરો પરંતુ સ્વયં સત્તા ધરાવનાર નથી. તમે સ્વયં પ્રકાશ છે એને સમજવાનો પ્રયત્ન કરો, એના પર ધ્યાન કરો. આ કેવું સ્વયં પ્રકાશ છે? જે સ્વયં સત્તા ધરાવનારું નથી. તો શું થશે? જે સ્વયં સત્તા ધરાવનાર તુચ્છતા આપત્તે. સ્વયં સત્તા જ નથી, હોવાપણું જ નથી, તુચ્છ છે, નથી. તો ભલે મેં જ્ઞાન સ્વયં પ્રકાશ્યું, પણ હોવાપણું જ નથી અને માટે છે જ નહીં. તો શું થાય? જગત આંધ્ય પ્રસંગ. તો પ્રકાશ જ નથી તો જગત કેવું છે? અંધ બની જાય. અર્થાત જગતને પ્રકાશિત કરનારો કોઈ ન રહે, જો પ્રકાશમાં હોવાપણું ન હોય તો. એટલે આ રીતે તેમ તમે જ્ઞાનતાનો વિચાર કરો, સત્યતાનો વિચાર કરો. સત્ય છે, સ્વયં સિદ્ધ છે, સ્વયં સત્તા ધરાવનારો છે, પણ સ્વયં પ્રકાશતું નથી. જો પ્રકાશતું ન તો કેવું છે? જળ છે, અચેતન છે. જળ કેવું હોય? મિથ્યા હોય, અસત્ય હોય. સત્ય કેવો થઈ જાય? અસત્ય થઈ જાય. જ્ઞાનમાં સત્યતા ના હોય તો જ્ઞાન જડ બની જાય, વિરુદ્ધ બની જાય.
અને સત્યમાં જ્ઞાનતા ન હોય તો સત્ય કેવું બની જાય? જડ બની જાય, એટલે અસત્ય બની જાય. સત્ય હોવા માટે એનામાં જ્ઞાનતા હોવી જ જોઈએ. જ્ઞાનમાં જ્ઞાનતા હોવા માટે સત્યતા હોવી જ જોઈએ. અત એવમ પરસ્પર અંતર્ભાવે સતી, આમ સત્યતા છે એ જ્ઞાનતાનો સમાવેશ કરે છે. સત્યતામાં જ્ઞાનતાનો અંતર્ભાવ થઈ જવો છે તો જ સત્યતા હોય. એમ જ્ઞાનતામાં સત્યતાનો અંતર્ભાવ થઈ જોઈએ તો જ જ્ઞાનતા હોય. અત એવમ પરસ્પર અંતર્ભાવે સતી, આ પ્રકારે પરસ્પર અંતર્ભાવ હોવાને કારણે બંનેનું પર્યવસાન ક્યાં થાય છે? સત્યતા અને જ્ઞાનતાનું પર્યવસાન ક્યાં થાય છે? બંને પરસ્પર અંતર્ભાવ છે. માટે જે વસ્તુને લક્ષિત કરે છે એમાં સત્યતા છે જે જ્ઞાનતાનો સમાવેશ કરે છે, જ્ઞાનતા છે જે સત્યતાનો સમાવેશ કરે છે. એટલે જ્ઞાનતા સત્યતા કરતા જુદી ના હોય, એમાં ખંડ ના હોય. સત્યતા જ્ઞાનતા કરતા ભિન્ન ના હોય, એ ભિન્ન તત્વ છે એનો નિર્દેશ કરે છે. અખંડ એક રસ વસ્તુ પર્યવસાનમ પદાનામ સિદ્ધતિ એવ. બંને પદ સત્ય અને જ્ઞાન એનું છેવટે એ શબ્દો પર આપણે ખરે વિચાર કરીએ એનું નામ લક્ષિત અર્થ. વાચ્યાર્થ કોને કહેવાય? જે સ્વયં સિદ્ધ છે વાચ્યાર્થ. સ્વયં સિદ્ધ પછી આપણે વિચારીએ કે સ્વયં સિદ્ધ ક્યારે હોય? સ્વયં પ્રકાશ હોય ત્યારે. જ્ઞાન છે વાંચ્યા જોઈએ સ્વયં પ્રકાશ, વિચાર સ્વયં પ્રકાશ ક્યારે હોય? સ્વયં સિદ્ધ હોય ત્યારે જ. એટલે ખરેખર તો બે જુદા નથી. એને આપણે લક્ષ્યાર્થ કયો. લક્ષ્યાર્થ એટલે વાસ્તવિક અર્થ. એ ખરેખર અર્થ પર વિચાર કરી જોઈએ કે અંતતો ગત્વા બે જુદા નથી. અખંડ એક રસવસ્તુ પર્યવસાનમ પદાનામ સિદ્ધતિ એવ. બંને પદ છે એ અખંડ એક રસ વસ્તુ છે એનું જ વર્ણન કરે છે, એનો નિર્દેશ કરે છે. ఇది સિદ્ધમ. તેથી સત્યમ અને જ્ઞાનમ બંને પદ કેવા છે? બંને પદ પોતાનું કામ કરે છે, માટે બંને ઉપયોગી છે, સાર્થક છે. અને જોડે જોડે બે પદ હોવા છતાં પણ એમના અર્થમાં કોઈ ભેદ નથી ઉત્પન્ન કરતા. મળે જે વસ્તુ છે એ તો અખંડ જ રહે છે. હવે એક પ્રશ્ન કરે, અર્થ એવમ ઉચ્ચેત. આ સ્થિતિ છે ને ત્યારે આવું કહી શકાય. આવી શંકા જન્મે છે. શું? યદ્યપિ એવમ અન્યોન્ય સ્વસ્વલક્ષિતાર્થ નિયામકત્વેન અન્યોન્યસ્મિન અંતર્ભાવ. આ પ્રકારે અન્યોન્ય સ્વસ્વલક્ષિતાર્થ નિયામકત્વેન, આ સત્યતા છે ને એને સત્યતા ક્યાં તો જ્ઞાન પર સત્યને નિયંત્રણ કરે છે. કે સત્યમાં સત્યતા ક્યારે હોય? એ જ્ઞાન હોય ત્યારે. અને જ્ઞાનનું નિયંત્રણ સત્ય કરે છે. જ્ઞાનમાં જ્ઞાનતા ક્યારે હોય? સત્યતા હોય ત્યારે. તેથી સ્વસ્વલક્ષિતાર્થ નિયામકત્વેન, પ્રત્યેક શબ્દ છે એ બીજા શબ્દના લક્ષિતાર્થને નિયંત્રિત કરે છે. સત્ય શબ્દ છે એ જ્ઞાનનો શું લક્ષિતાર્થ હોય એ નક્કી કરે છે, અને જ્ઞાન શબ્દ સત્યનો શું લક્ષિતાર્થ હોય છે એનું નિયંત્રણ કરે છે. અન્યોન્યસ્મિન અંતર્ભાવ, એટલા માટે જ્ઞાનતામાં સત્યતાનો અંતર્ભાવ છે, સત્યતામાં જ્ઞાનતાનો અંતર્ભાવ છે. સ્વીકાર્યું. તથાપી તો પણ ભાઈ સત્યતામાં જ્ઞાનતા આવી જાય, જ્ઞાનતામાં સત્યતા આવી જાય, ચાલો બરાબર. તથાપી ન સત્યત્વમ એવ, છતાંય પણ સત્યતા તો જ જ્ઞાનતા છે એવું સત્ય હોવા માટે જ્ઞાનતા હોવી જોઈએ. જ્ઞાનતા હોવા માટે સત્યતા હોવી જોઈએ. પણ સત્યતા એટલે જ્ઞાનતા એવું તો નક્કી ના થયું ને. બ્રહ્મ સત્યતા પણ છે, ક્યારે હોય? જ્ઞાનતા પણ છે, આનંદતા છે, બધું ખરું. પણ છતાં સત્યતા એ જ જ્ઞાનતા છે એવું ક્યાંથી નક્કી થયું? એટલે કહે છે તથાપિ ન સત્યત્વમ એવ જ્ઞાનત્વમ
નાપી જ્ઞાનત્વમેવ સત્યતમ ઇતિ. ભલે જો સત્યમાં જ્ઞાનતાનો સમાવેશ થઈ ગયો, પણ સત્ય બરોબર જ્ઞાનતા એવું તો ન થયું ને. સમજ પડે છે કે નહીં? અને જ્ઞાનતામાં જ્ઞાનતા એ જ્ઞાન સત્યતા હોવી જોઈએ, બરાબર છે. એ જ્ઞાનતામાં સત્યતાનો સમાવેશ થયો. સત્યતામાં જ્ઞાન એટલે સત્યતા બરોબર જ્ઞાનતા કે જ્ઞાનતા બરોબર સત્યતા એવું નક્કી ના આવે ને. સત્યતામાં જ્ઞાનતા આવી ગઈ, જ્ઞાનતામાં સત્યતા આવી ગઈ, પણ જ્ઞાનતા બરોબર સત્યતા કે સત્યતા બરોબર જ્ઞાનતા એ તો નથી નક્કી થયું. તયો ભેદ એટલે હજી પણ અમને તો બેમાં ભેદ જણાય છે. સત્યતા જ્ઞાનતા ધરાવે, સમજ્યા? સત્યતામાં જ્ઞાનતા અંતર્ભાવ થયો, જ્ઞાનતા સત્ય ધરાવે છે, જ્ઞાનતામાં સત્ય અંતર્ભાવ થયો. પછી સત્યતા સત્યતા છે, જ્ઞાનતા જ્ઞાનતા છે, અને માટે એકબીજા ભિન્ન છે. ભેદે સતી કથમ એક રસાદ સિદ્ધિ. એટલે બ્રહ્મમાં જ્ઞાનતામાં સત્યતા હોવી જોઈએ, સત્યતા પણ છતાંય એ બે જુદા ભાષે છે, તો બ્રહ્મ એક રસતા કેમ આવે? એટલે ત્રીજી પંક્તિમાં સત્યપ્યેવમ નાતે સત્યપ્યેવમ નાતે એકાવકાશ પૂર્ણે તત્વે જ્ઞાન સત્ય સતી અપેવમ ન અતિરેક અવકાશ. આ પ્રકાર છે. નાતિરેકાવકાશ એટલે ન અતિરેક અવકાશ. અતિરિક્તતા, જુદાપણું, ભેદ. તમે કહો છો એવું હોવા છતાંય પણ કે સત્યતામાં જ્ઞાનતાનો સમાવેશ થયો, જ્ઞાનતામાં સત્ય અંતર્ભાવ થયો, એવું લાગે છે કે સત્યતા જ્ઞાન એવું હોવા છતાં પણ સત્યપેવમ એક સ્તરે એવું જણાતો હોવા છતાં પણ ન અતિરેક અવકાશ. કેમ? પૂર્ણ તત્વે, પૂર્ણ તત્વમાં જ્ઞાન સત્યોપપત્તે. પૂર્ણ તત્વમાં જ્ઞાનતા ને પૂર્ણ તત્વ જ્ઞાન સ્વરૂપ છે, સત્યતા ને સત્ય સ્વરૂપ છે. હોવાને કારણે સત્ય અને જ્ઞાન એક જ છે, અભિન્ન છે. તેથી ભેદનો પૂર્ણ તત્વમાં બ્રહ્મ જે બંધ લક્ષણ તેમાં ભેદનો કોઈ અવકાશ નથી. એટલે ટીકા કહે છે તત્રાહ. ચલો, જ્ઞાનતા અને સત્યતામાં હજી પણ ભિન્ન ભેદ તો રહ્યો જ છે. તમે દલીલ કરી એમાં પણ તો કે સત્ય એવમ એવો જાણે ભેદ દેખાતો હોય તો પણ ન અતિરેક અવકાશ, તો પણ બે વચ્ચે ભેદનો અવકાશ નથી. યદ્યપિ અનુત્વ વિરોધી રૂપ સત્યત્વસ્ય જડ વિરોધિત્વ રૂપ જ્ઞાનત્વસ્ય ચ પરસ્પરમ ઐકરસ્યમ નાસ્તિ. એટલે પૂર્વ પક્ષ છે ને એને ફરી સમજાવે છે. યદ્યપિ આમ હોવા છતાં જોકે જોકે અનુતત્વ વિરોધી. કા સત્ય શું થયું? અનુતત્વનો વિરોધ એવું થયું. સત્ય શું કરે છે? બધી વસ્તુઓ સત્ય કશાકને વ્યાવૃત્ત કરે છે, કશાકનો વિરોધ કરે છે. સત્ય કોને કહેવાય? જે અનુતનો વિરોધી છે, બાધ્યનો વિરોધી છે, મિથ્યાનો વિરોધી છે. યદ્યપિ અનુત્વ વિરોધી રૂપ સત્યત્વ, સત્યત્વ એટલે સત્ય પણ શું છે? જે અનુત્વનો વિરોધી છે. અને તેથી જ્ઞાન શું છે? જળનો વિરોધી છે. જળ વિરોધિત્વ રૂપ જ્ઞાનત્વસ્ય છે. આમ સત્ય કોને કહેવાય? અનુત્વનો વિરોધી. જ્ઞાન કોને કહેવાય? જળનો વિરોધી. એ પ્રકારે જોઈએ તો પરસ્પરમ ઐકરસ્યમ નાસ્તિ. જળનું વિરોધી એક વસ્તુ છે, જ્ઞાનનો વિરોધી. બ્રહ્મ જળનો પણ વિરોધી છે અને જ્ઞાનનો વિરોધી છે. એટલે જળનું વિરોધીતા એક વસ્તુ છે, એવો રસ છે, અને જ્ઞાનનો વિરોધ બીજો રસ છે. એટલે એવું દેવા લાગે તો બંને એક લાગતા નથી. એવમ સતી અપી. આ પ્રકારે હોવા છતાં પણ દરેક પદ શું કરે છે? કશાકને વ્યાવૃત્ત કરે છે. સત્ય પદ છે અનુવૃત્તને વ્યાવૃત્ત કરે છે, જ્ઞાન પદ છે જળને વ્યાવૃત્ત કરે છે. અને તેથી બે એક જ હોય એવું જણાતું નથી. એવમ સત્ય બી પૂર્ણ તત્વે. જે પૂર્ણ તત્વ છે, કયું પૂર્ણ તત્વ છે? સત્યાદિ પદ લક્ષ્ય સ્વરૂપે. આ સત્ય જ્ઞાનના જે લક્ષ્ય સ્વરૂપ છે,
મનાગપી ન અતિરેક અવકાશ. ટૂંકમાં અમૃત વિરોધીપણું અને જળ વિરોધીપણું એક જ છે, એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. આમ જોઈએ તો જળ વિરોધીપણું એક વસ્તુ જણાય છે, અમૃત વિરોધીપણું જુદી વસ્તુ જણાય છે, પણ પૂર્ણ બ્રહ્મમાં એ વાસ્તવમાં એક જ છે, કોઈ પ્રકારનો ભેદ નથી. ન ભેદ શંકાવકા. માટે એ સત્યમાં અને જ્ઞાનમાં, અમૃત વિરોધીપણામાં અને જળ વિરોધીપણામાં કોઈ પ્રકારનો ભેદભાવ નથી. તથા ધારો કે ભેદ તમે સ્વીકારો, અમૃત વિરોધીપણું એક છે અને જળ વિરોધીપણું બીજું છે. તથા સતી પદાનામ એક શેષી અર્થતયા સામાનાધિકરણ્ય અસંભવ પ્રસંગાત. આમ બધા પદ છે, સત્યમ બ્રહ્મ, જ્ઞાનમ બ્રહ્મ, અનંતમ બ્રહ્મ. પ્રત્યેક પદ છે ને એ બ્રહ્મ છે, એના શેષ છે ને. બ્રહ્મ કેવો શેષી છે, એક છે. પદાનામ એક શેષી અર્થ. આ વાક્ય શું કહે છે? પ્રત્યેક બ્રહ્મ શેષી છે, પ્રત્યેક પદ બ્રહ્મનું શેષ છે. જો એ બે ભિન્ન ભિન્ન હોય તો સામાનાધિકરણ્ય અસંભવ. સામાનાધિકરણ્ય કોને કહેવાય? સમાન વિભક્તિકાનામ ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામ એકસ્મિન અર્થે તાત્પર્ય સામાનાધિકરણ્ય. એટલે કે ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ પદાનામ. આ પદ કહો, શબ્દ કહો, એની પ્રવૃત્તિ ભિન્ન છે, વાચ્યાર્થ ભિન્ન છે, છતાં પણ અને સમાન એક જ વિભક્તિમાં છે. એકસ્મિન અર્થે તાત્પર્ય, તો પણ બધું તાત્પર્ય ક્યાં છે? એક જ અર્થમાં છે, તો એને સામાનાધિકરણ્ય કહેવાય. પ્રકૃષ્ટ, પ્રકાશ, ચંદ્ર એવું એનું દૃષ્ટાંત આપવામાં આવે છે. જે પ્રકૃષ્ટ છે, તમે આકાશમાં જુઓ, સર્વશ્રેષ્ઠ કોણ છે? ચંદ્ર. પ્રકાશ જે પ્રકાશ સ્વરૂપ છે, જે ચંદ્ર છે, આહ્લાદક છે. પ્રકૃષ્ટ એક શબ્દ એક અર્થ આપે, પ્રકાશ બીજો અર્થ આપે, ચંદ્ર ત્રીજો અર્થ આપે ને, વાચ્યાર્થ. અને છતાં આપણે એ ત્રણે એક જ વસ્તુનો નિર્દેશ કરે છે. એટલે ભિન્ન પ્રવૃત્તિ નિમિત્તાનામ આ પ્રકૃષ્ટ, પ્રકાશ, ચંદ્ર પ્રત્યેક પદની પ્રવૃત્તિ ભિન્ન છે, પ્રત્યેક જાણે કે વાચ્યાર્થ ભિન્ન છે, અને જુદી જગ્યાએ જુદા અર્થ કહેતા હોય, પણ એક સમાન વિભક્તિકાના એક જ વિભક્તિ અહીંયા પ્રથમાંતમાં મૂકવામાં આવે. અને તોય એવું નહીં કે નિયમ નથી કે એક જ વિભક્તિવાળા હોય એટલે એક જ તત્વનો નિર્દેશ કર્યો, નિયમ નથી. કરે તો એકસ્મિન અર્થે તાત્પર્ય, એક જ અર્થમાં તાત્પર્ય હોય, લક્ષ્યાર્થમાં, તો એને સામાનાધિકરણ્ય કહેવાય. તો સત્યમ, જ્ઞાન અને ત્રણ પદ છે ને એ સમાનાધિકરણ ધરાવે છે. એ ત્યારે જ ધરાવતો હોય જ્યારે એકસ્મિન અર્થમાં એક જ અર્થમાં એનું તાત્પર્ય હોય. એટલે આ ત્રણ પદનો આ પ્રકારે પ્રયોગ થયો છે, એ સામાનાધિકરણમાં છે, અને માટે એમનું તાત્પર્ય એક જ હોવું જોઈએ. એકસ્મિન અર્થે તાત્પર્ય, વાચ્યાર્થ ભિન્ન ભિન્ન જણાતા હોવા છતાં પણ એક જ અર્થમાં એનું તાત્પર્ય, લક્ષ્યાર્થ એક જ હોવું જોઈએ. તો ટીકા કહે છે તથા ચ જડ અમૃત વિરોધી તો રૂપયો જ્ઞાન સત્તત્વયો ભાવાર્થ વ્યતિરેક. હા બહેનો, વાચ્યાર્થ જુદો જુદો છે. શેનો? જડ અમૃત વિરોધિત્વ રૂપયો જ્ઞાનત્વ. જ્ઞાનત્વ કોને કહેવાય? જડ વિરોધી. સત્ય કોને કહેવાય? અમૃત વિરોધી. એટલે એ જ સંખ્યા છે, એ જ ઓર્ડરમાં, ક્રમમાં છે. જડ અમૃત વિરોધિત્વ રૂપયો જ્ઞાનત્વ સત્વત્વયો. જ્ઞાનત્વ કોને કહેવાય? જડ વિરોધી. સત્ય તો કોને કહેવાય? અમૃત વિરોધી. ભાવાર્થ એવો વ્યતિરેક. એમનો જે સ્પષ્ટ અર્થ છે, વાચ્યાર્થ છે, એ ભિન્ન ભિન્ન છે. અતિરેક એટલે ભેદ છે.
કેમ ભેદ? પરોપાધિ વિરોધિત્વ રૂપયો પરોપાધિ કલ્પિતત્વાત. એમ લાગે પ્રકૃષ્ટ પણ એક છે, એનો અર્થ એક છે. પ્રકાશ પણ એક છે, ચંદ્ર પણ એક છે. આમ લાગે કે આ બધા શબ્દો જુદા જુદા અર્થ કહે છે, પણ લક્ષિતાર્થ કયો એક જ છે. તેવી રીતે આ પ્રકાશ કેમ કહેવાય? પ્રકાશ રૂપી ઉપાધિ ધરાવે છે. એટલે પ્રકૃષ્ટ સર્વશ્રેષ્ઠ કેમ એવી ઉપાધિ ધરાવે છે. ચંદ્ર આહ્લાદ કેમ કહેવાય? ઉપાધિ ધરાવે છે. ઉપાધિને કારણે આ શબ્દો જાણે કે જુદા અર્થ પ્રદાન કરતા એવું જણાય. તેવી રીતે અનૃત વિરોધી પણ એક ઉપાધિ થઈ, જળ વિરોધી પણ બીજી ઉપાધિ થઈ. એને કારણે આ શબ્દો પરસ્પર ભિન્ન ભિન્ન અર્થ કહેતા એમ જણાય. પરોપાધિ પરિકલ્પિતત્વાત. આ શું છે કે બ્રહ્મ છે ને એનાથી અન્ય છે માયા પર. એ મારી ઉપાધિ છે. એ મારી ઉપાધિમાં અનુતત્વ છે, જડત્વ છે, દુઃખિત્વ છે. એને કારણે આ બ્રહ્મ માયા કરતા વિલક્ષણ છે. એટલા માટે કહેવામાં આવ્યું કે માયામાં કયું લક્ષણ છે? જડત્વ. આ કેવું છે? જડત્વ વિરોધી વિલક્ષણ. માયામાં અનુતત્વ છે, પણ બ્રહ્મને કેમ કહ્યું? અનુતત્વથી વિલક્ષણ. માયામાં ભેદભાવ છે, દુઃખ છે, માટે બ્રહ્મમાં શું કહેવાયું? દુઃખ. એટલે આનંદ શબ્દ શું છે? દુઃખનો વ્યાવૃત્તિ કરે છે. સત્ય શબ્દ અનુવૃત્તિ વ્યાવૃત્તિ કરે છે. કેમ આવું કરવું પડ્યું? એટલે માયામાં આવું છે એટલા માટે. બ્રહ્મ માયા કરતા વિલક્ષણ છે. તો માયા કેવી છે? બે એનામાં તો જડતાય છે, મિથ્યાપણું પણ છે, ભેદભાવ છે, દુઃખ છે. બ્રહ્મ કેવું છે? વિલક્ષણ છે. એ બ્રહ્મની વિલક્ષણતાનું વર્ણન કરવા માટે માયામાં જે કંઈ લક્ષણ છે એ બધાનો નિષેધ કરવામાં આવે. એટલે ત્રણ શબ્દોનો કેમ પ્રયોગ થયો? કારણ કે માયા આ પ્રકારના બધા લક્ષણો ધરાવે છે, માટે માયાનો નિષેધ કરવા માટે એ જે લક્ષણો ધરાવે એનો નિષેધ. પર ઉપાધિ, આ મારું ઉપાધિ છે ને, પરિકલ્પિતત્વાત. તેથી બ્રહ્મ જાણે કે માયા કરતા વિલક્ષણ છે, તેથી માયામાં જે કે બધી આવી ભેદભાવ એ બ્રહ્મમાં નથી. એ રીતે કલ્પના કરવામાં આવી કે ચાલો ભાઈ, દુઃખ એક વસ્તુ છે, જડતા બીજી વસ્તુ છે, અને મિથ્યાત્વ ત્રીજી વસ્તુ છે. એટલે આ જાણે ત્રણ જુદી વસ્તુ હોય. આમ તો તમે જડતા એટલે પછી એમાં મિથ્યા પણ આવી જાય, વિચાર કરો તો દુઃખ પણ આવી જાય એમાં પણ આપણે માયાને આવું કહીએ છીએ. જીવનમાં કશીક વસ્તુ છે નથી, કશુંક ચેતનથી બી જળ છે, કશું સુખ છે, દુઃખ છે. આમ પર મારી ઉપાધિમાં આ બધું હોવાને કારણે આપણે કલ્પના કરીએ કે બ્રહ્મ આ બધા પ્રકારથી રહિત છે. એટલા માટે આ ત્રણનો બાદ કરવા માટે ત્રણ શબ્દોનો પ્રયોગ થયો. એ ત્રણ એટલે એ દ્વારા બ્રહ્મમાં ત્રણપણું નથી. આ ત્રણ પ્રયોગ કેમ? તો પરોપાધિ પરિકલ્પિતત્વાદ. આ મારી ઉપાધિ છે, એમાં આ પ્રકારે જડતા છે, દુઃખિતા છે, અનુતા મિથ્યાત્વ છે. એને માટે પેલું કલ્પના કરવામાં આવી કે બ્રહ્મ કેવું છે? મિથ્યાત્વથી રહિત, જડતાથી રહિત, દુઃખથી રહિત. ચંદ્રત્વાદિ સામાન્ય વદ. એ બધામાં ચંદ્ર કોણ છે? પ્રકૃષ્ટ, પ્રકાશ, ચંદ્ર. બધામાં શું સામાન્ય? ચંદ્રત્વ સામાન્ય છે. તેવી રીતે સત્યમ, જ્ઞાનમ, અનંતમાં શું છે? બ્રહ્મ સામાન્ય છે. એટલે અપરમાર્થયો, ટૂંકમાં અપરમાર્થિક શું છે? અનૃત છે, જડ છે, દુઃખ છે, એ ઉપાધિ છે, અપારમાર્થિક છે. તેથી ન નિરુપાધિકસ્ય સર્વકલ્પના. આ બધી કલ્પનાને કારણે આપણે એને અનૃત વિરોધી કહીએ છીએ, જળ વિરોધી કહીએ છીએ, દુઃખ વિરોધી કહીએ છીએ. પેલી માયાને કારણે, ઉપાધિને કારણે.
એટલે બ્રહ્મમાં કલ્પના કરીએ છીએ. શું કરીએ છીએ? બ્રહ્મ જળ વિરોધી છે, અંધ વિરોધી છે, દુઃખ વિરોધી છે. કે પ્રત્યેક જુદું એવું લાગે આપણે કે નહીં, આ બધા આવું કેમ કલ્પના કરી? આ માયા ઉપાધિને કારણે કલ્પના કરવામાં આવી. નિરુપાધિક છે બ્રહ્મ. કેવું છે? નિરુપાધિક છે, માયાથી અસ્પૃષ્ટ છે. સર્વ કલ્પના અનાસ્પદસ્ય. તેથી આ બધી કલ્પના બ્રહ્મમાં જળ વિરોધ પણ નથી, અંધ વિરોધી પણ નથી, કે દુઃખ વિરોધી પણ નથી. એ તો માયાનો બાદ કરવા માટે અને શુદ્ધ બ્રહ્મને જાણવા માટે કેવી રીતે માયાને આપણે આપણા મનને માયાથી મુક્ત કેમ કરી શકીએ? તો માયામાં આ વસ્તુઓ છે, દુઃખિતા છે, જડતા છે, સત્યતા છે, એનો બાદ કરી નાખો. પણ જે બ્રહ્મ રહ્યું એમાં એવું નથી કે એ માયા એ અસત્યથી વિરુદ્ધ હોય. એટલે સર્વકલ્પના અનાસ્પદસ્ય લક્ષ્ય સ્વરૂપસ્ય. જે લક્ષ્ય છે બ્રહ્મ એ બધી કલ્પનાથી રહિત છે. અને માટે એ તો માયાની સામે જોઈને આપણે બ્રહ્મવાળી કલ્પના કરીએ. જેમ જગત સામે જોઈને કે બ્રહ્મ જગતનું કારણ છે. આ જગત કેવું છે? નિયંત્રિત છે. બ્રહ્મ કેવું છે? નિયંતા છે. જગતની અંદર ન્યાય છે, એટલે કે કર્મફલ દાતા છે. આ પ્રકારની કલ્પનાઓ આપણે શું કરીએ? ઈશ્વરમાં કરીએ. કેમ? ઉપાધિને કારણે. આ બધી ઔપાધિક કલ્પનાઓ છે. જગત શું છે? ઉપાધિ છે. એમાં નિયમ છે, માટે કોઈ નિયંતા હોવો જોઈએ. કોણ છે? બ્રહ્મ. જગતનું સર્જન છે, માટે એનો સર્જક હોવો જોઈએ. પાલન છે, પાલક હોવો જોઈએ. સમાજ સમારક હોવો જોઈએ. ન્યાય છે, માટે ન્યાય કરનાર હોવો જોઈએ. એમ કરીને જગતની અંદર જે બધી ઉપાધિને કારણે જે ગુણો છે એની કલ્પના કરીને ઈશ્વરમાં આ બધી વસ્તુનો આરોપ કરવામાં આવે છે. ઈશ્વર સામે જુઓ તો કે મારા નચમસ્થાની ભૂતાની, મારામાં કશું નથી. એ બધી કલ્પનાથી રહિત છે. એનામાં સર્જકપણું પણ નથી, પાલકપણું પણ નથી, નિયંતા પણ કશું પણ નથી. પણ માયામાંથી મુક્ત થવા માટે આપણે માયાને દૂર કરવા માટે અને બાદ કરવા માટે કહીએ કે નિયંતા છે. માયા કેવું છે? નિયમ્ય છે, સર્જક છે. માયા સૃષ્ટ છે, એટલે એના ભિન્ન છે. પછી તો એ જતું રહેવું જોઈએ. ટૂંકમાં છેવટે ઈશ્વરનું વાસ્તવિક જ્ઞાન મેળવવા માટે સર્જકપણું, પાલકપણું, એટલા માટે કેનું ઉપનિષદમાં પહેલાં ઈશ્વરની ચર્ચા કરવામાં આવી. બધાનો વાત કરી દેવામાં આવ્યો. બધાનો આત્મા છે, એના માટે નિર્વિશેષ છે. એટલે છેવટે નિરુપાધિકસ્ય સર્વકલ્પના અનાસ્પદસ્ય. નિરુપાધિક કોને કહેવાય? ઉપાધિ નથી, કોઈ કલ્પના હોઈ ના શકે, કલ્પનાનો આશ્રય પણ નથી. લક્ષ્ય સ્વરૂપ છે. કલ્પનાનો આશ્રય જે લક્ષ્ય સ્વરૂપ છે સ્વતઃ સત્ય જ્ઞાનરૂપત્વે અતિરેક લેશો ન અતિરેક ન આગળ આવે, ન નિરુપાધિક ન આવી ગયું. ટૂંકમાં જે સ્વતઃ સત્ય જ્ઞાન સ્વરૂપત્વે એનું પોતાનું સત્ય સ્વરૂપમાં, જ્ઞાન સ્વરૂપમાં ન અતિરેક લેશ વ્યસ્તિ, કોઈ પ્રકારનો ભેદભાવ નથી. એટલે એનો અર્થ એવો થયો કે આપણે ખરેખર અનિરુદ્ધનો બાદ કરીએ, ખરેખર જડતાનો બાદ કરીએ, ખરેખર દુઃખનો બાદ, બ્રહ્મનું ધારો કે ધ્યાન કરવા માટે અનિરુદ્ધનો બાદ કરીએ તો શું રહે? નિર્વિશેષ જ રહે. જડતાનો બાદ કરીએ તો શું રહે? નિર્વિશેષ રહે. કે જડતા કલ્પના છે, બાદ કરવા માટે એનાથી રહિત કોણ હોય? જે નિર્વિશેષ હોય, અધિષ્ઠાન. તેમ અનિરુદ્ધ પણ કલ્પના છે, મિથ્યાત્વ. એનો બાદ કરવા માટે ક્યાં જવું પડે? અધિષ્ઠાનમાં જ જવું પડે, તો જ બાદ થાય. દુઃખ પણ કલ્પના છે, એનો બાદ કરવા માટે આનંદમાં જવું પડે. અંતેથી ખરેખર બાદ કરીએ ત્યારે કોઈ વિશેષતા રહેતી નથી. વિશેષતાનો બાદ કરીએ છીએ, બાદ કરવા માટે વિશેષતા છે, બાદ કર્યા પછી કોઈ વિશેષતા રહેતી નથી. એટલે લક્ષ્યાર્થ બ્રહ્મ છે. એમાં પૂર્ણ તત્વે ન અતિરેકાવકાશ. જે પૂર્ણ તત્વ છે, પરમ બ્રહ્મ છે, એમાં કોઈ પ્રકારનો અતિરેકનો ભેદનો અવકાશ નથી. કુતઃ? કેમ તમે કહો છો ભાઈ કે ન અતિરેક અવકાશ? કોઈ અતિરેકનો ભેદનો અવકાશ નથી એમ કેમ કહો છો?
કહે છે અહીંયા પૂર્ણે તત્વે જ્ઞાન સત્યો પત્તે, છેલ્લી પંક્તિમાં પૂર્ણે તત્વે જ્ઞાન સત્યો પત્તે, કારણ કે પૂર્ણ તત્વમાં જ્ઞાન સત્યની ઉપપત્તિ છે, એટલે કે તર્કયુક્ત છે. સત્ય જ્ઞાન પદાભ્યામ લક્ષ્યમાણમ વસ્તુ પૂર્ણમ તત્વમ, એટલે સત્ય પદથી જ્ઞાન પદથી એ લક્ષિત છે. કેવું છે? પૂર્ણમ તત્વમ તસ્મિન જ્ઞાન સત્યાત્મત્વ ઉપત્તે, એ તો બધાયથી રહિત છે. એ સત્યત્વથી રહિત છે, જ્ઞાનત્વથી રહિત છે, આનંદત્વથી રહિત છે. ખરેખર બધું ધરાવે છે, પણ ખરેખર વાસ્તવમાં એ નિર્વિશેષ છે. અને તેથી એ પૂર્ણ તત્વમાં જ્ઞાન પણ હોય, સત્ય પણ હોય, આનંદ પણ હોય. જ્ઞાન શબ્દનો અર્થ સમજીએ તો શું થાય? નિર્વિશેષ. સત્ય શબ્દનો અર્થ શું થાય? જ્ઞાન કોને કહેવાય? જડ રહિત એટલે નિર્વિશેષ, જડતા વિશેષ. સત્ય કોને કહેવાય? અમૃત રહિત એટલે નિર્વિશેષ. આનંદ કોને કહેવાય? દુઃખ રહિત નિર્વિશેષ. એથી બધું જ છે. નિત્ય શુદ્ધ બધું જે કહેવાય બધું કહેવાય. નિર્વિશેષમાં કશું નથી, અને બધું દરેક શબ્દ ત્યાં જ લઈ જાય આપણને. જ્ઞાનસ્ય સત્ય સ્વરૂપાદિ અતિરેકે તસ્ય અનુતત્વ આપત્તે, કહ્યું તે પ્રમાણે જ્ઞાન જે છે સત્યથી ભિન્ન હોય તો જ્ઞાન કેવું થઈ જાય? અનુત થઈ જાય, મિથ્યા થઈ જાય, તો જડ થઈ જાય, તો જ્ઞાન પણ ના રહે. તથા સત્યસ્યાપી જ્ઞાન સ્વર અતિરેકમ, કોઈ અતિરેક નથી. સત્યત્વમાં જ્ઞાનતાનો અતિરેક સાથે અતિરેક હોય તો સત્યતા સત્યતા જ ના રહે. જ્ઞાનતામાં સત્યતાથી ભેદ હોય તો જ્ઞાનતા ન રહે. તો સુક્તિ રજાધિપત એ કેવું બની જાય? જળ બની જાય, મિથ્યા બની જાય. સુક્તિ રજ સમાન થઈ જાય તો સત્ય પણ ના કહેવાય, જ્ઞાન પણ ન કહેવાય. સત્યમાં જ્ઞાનતા ન હોય તો સત્ય સુક્તિ રજ જેવું થઈ જાય. જ્ઞાનમાં સત્યતા ના હોય તો જ્ઞાન પણ સુક્તિ રજ જેવું થઈ જાય. તો એમાં સત્યતા પણ ના હોય, જ્ઞાનતા પણ ના હોય, એટલે ચેતનતા પણ ના હોય. અતઃ પૂર્ણ તત્વે, જે પૂર્ણ તત્વ કોને કહેવાય? સ્વતઃ ભેદ રહિત. પૂર્ણ કોને કહેવાય? જેમાં કોઈ સ્વગત ભેદ, કોઈ પ્રકારનો ભેદ નથી. લક્ષ્ય વસ્તુની જે લક્ષ્ય વસ્તુ છે, જ્ઞાન સત્ય રૂપતયા એક રસત્વ ન અનુપન્ન ભાવ, એનામાં જ્ઞાનતા, જ્ઞાન રૂપતા, સત્ય રૂપતા કોઈ પ્રકારનો ભેદ નથી. જ્ઞાન રૂપતામાં અને સત્ય રૂપતામાં કોઈ પ્રકારનો ભેદ નથી. જેની વ્યાવૃત્તિથી એ ભિન્ન ભિન્ન વસ્તુઓ છે. વ્યાવૃત્ત થયા પછી રહ્યું એમાં કોઈ પ્રકારનો ભેદ નથી. પૂર્ણ તત્વમાં ભેદનો કોઈ અવકાશ નહીં મળે, કોઈ સ્વગત ભેદ નથી, કોઈ અનેક રસ નથી. આમ સત્યમ જ્ઞાન અનંત બ્રહ્મ વાક્ય છે, એમાં એનાલિસિસ થયું, વિશ્લેષણ થયું અને ઉત્તમ રીતે થયું. ત્યાં ભાષ્યમાં તો થયું છે, ભાષ્યકાર આવું જ કર્યું છે. સત્યપદ કેવું હોય? હંમેશા જે છે તેવું હોય, એમાં કોઈ પણ વિકાર ના હોય. પણ સત્યમાં વિકાર ના હોય. સત્ય છે તો ખરું, પણ તો પછી એ કેવું થઈ જાય? સત્ય જે હંમેશા એવું ને એવું જ રહે, એ તો પછી ઉપાદાન કારણ થઈ જાય, તો જળ થઈ જાય. તો એના જ્ઞાન સ્વરૂપ છે. એટલે સત્ય પણ છે, પણ કેવું છે? જ્ઞાન સ્વરૂપ છે. ઓ જ્ઞાન તો પણ જ્ઞાન શબ્દનો જ્ઞાતા પણ અર્થ થાય, જ્ઞેય પણ અર્થ થાય, જ્ઞાન વૃત્તિ પણ અર્થ થાય. એ તો બધા કેવા છે? મર્યાદિત છે કે અનંત. સત્ય કેવું હોવું જોઈએ? જ્ઞાન સ્વરૂપ હોવું જોઈએ. તો પછી એ જળ ના હોય, ઉપાદાન કારણ ના હોય. જ્ઞાન કેવું હોવું જોઈએ? અનંત હોવું જોઈએ. તમે જ્ઞાતા જ્ઞેયના ભેદ ના હોય. એટલે પ્રત્યેક શબ્દ છે એ બીજા શબ્દના અર્થોનું નિયંત્રણ કરે છે. અર્થાત એ દરેક શબ્દને વાચ્યાર્થથી મુક્ત કરી લક્ષ્યાર્થમાં લઈ જાય છે. પ્રત્યેક શબ્દ સત્યમ જ્ઞાન અનંતમ, એ પ્રત્યેક શબ્દ બીજા શબ્દોના વાચ્યાર્થથી મુક્ત. વાચ્યાર્થ લઈએ સત્ય શબ્દનો તો એ જ્ઞાન ના હોય. જ્ઞાનનો વાચ્યાર્થ લઈએ તો એ અનંત ના હોય. તેથી આ બધા શબ્દોનો વાચ્યાર્થ લઈએ તો પેલા બરાબર ગોઠવાય નહીં. પણ સત્ય હોય ને જ્ઞાન પણ હોય,
તો સત્યનો વાચ્યાર્થ ન ચાલે. જ્ઞાન પણ હોય, આનંદ પણ હોય તો જ્ઞાનનો વાચ્યાર્થ ન ચાલે. આમ પ્રત્યેક શબ્દ છે એ બીજા શબ્દના વાચ્યાર્થથી મુક્ત કરીને લક્ષ્યાર્થ લઈ જાય છે. એ આપણે 3 શબ્દની ઉપયોગિતા કે સાર્થકતા બતાવી ભાષ્યકારે ત્યાં આ રીતે બતાવે. એ જે કહેવામાં આવ્યું કે સત્યમાં જ્ઞાનતા ન હોય તો સત્યતા ન રહે, જ્ઞાનતામાં સત્યતા ના હોય તો જ્ઞાનતા ન રહે. અને એ જ પછી બીજી બધી જે જોડીઓ છે એમાં એ જ કામ લાગે. એટલે હવે આપણે આપણા પુસ્તકમાં જઈએ પાછા. એટલે તદુક્તમ સર્વજ્ઞાત્વમ એ શ્લોક સત્યેપ્યસ્તિ જ્ઞાનતાયામ સત્યત્વમ સ્પષ્ટમેવ અસ્તિ એવ તદ્વત સત્યપ્યેવ સત્યપ્યેવમ ન તિરિકાવકાશ પૂર્ણ તત્વે જ્ઞાન કારણ પૂર્ણ તત્વમાં જ્ઞાનતા સત્યતા આ બધી વસ્તુઓ હોવી જ જોઈએ છે. મળે એક જ છે, બધા કોઈ ભિન્ન નથી. મળે એક રસતા જ છે. આગળ પછી બીજાની પછી આગળ જ્ઞાન આનંદ લેશે અને પછી આનંદ સત્ય લેશે. આ જ રીતે પણ એકવાર આ બરોબર સમજી ગયા પછી બીજું તો બહુ સરળ છે. એ આપણે કાલે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. શંકરમ શંકરાચાર્યમ કેશવમ બાદરાયણમ સૂત્રભાષ્યકૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ. ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદવિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.